વાલા ભક્તો, સૌ પ્રથમ આપણે ભગવાનને પ્રાર્થના કરી, કારણ કે આપણી પાસે પ્રાર્થના સિવાય બીજું કશું નથી. ન એવી કોઈ વસ્તુ જે શ્રીજી તમને રીઝાવું. આપણી કોઈ વસ્તુથી, કોઈ પદાર્થથી, કોઈ બુદ્ધિથી, કોઈ આવડતથી ભગવાન રાજી થતા નથી, કારણ કે વસ્તુ અને પદાર્થ માયિક છે, લૌકિક છે, અને ભગવાન અલૌકિક છે. પ્રભુને, મહારાજને પ્રસન્ન કરવા હોય તો એ લૌકિક પદાર્થથી રાજી ન થાય. અને એટલે એક જ આપણી પાસે પ્રાર્થના સિવાય કશું નથી. ત્યારે પ્રભુને પ્રાર્થના કરી કે હે દયાળુ, આપ અમારી ઉપર સદાય રાજી રહેજો. ભગવાન અને ભગવાનના સંતની પાસે હંમેશા નિરંતર આ જ મગાય. આલોકના ભૌતિક પદાર્થો ન મગાય. અમારી ઉપર સદાય રાજી રહેજો. અને એટલે મહાપ્રભુને સૌ પ્રથમ અમારા, તમારા, આપણા સૌ વતી પ્રાર્થના કે હે દયાળુ, અમે અહીં જે કોઈ આવ્યા છે, અમને પણ અહીં તમે ખેંચ્યા છે, કોઈ પ્રવચન કરવા કે કોઈ પ્રચાર કરવા કે અમારી મોટપ દેખાડવા કે ઈગોને સંતોષવા માટે નહીં, કેવળ અમે આવ્યા છીએ તમને રાજી કરવા. તમે પણ બધા અહીં આવ્યા છો પ્રભુને રાજી કરવા. આપણા બધાનો ઈશક અને ગોલ એક જ છે અને એક જ હોવો જોઈએ. હે પ્રભુ, અમારી પર રાજી રહેજો. એમના રાજીપામાં ઓલ ઇન વન બધું આવી જાય. અલગ માગવાની કાંઈ જરૂર નથી. આ દેજો, તે દેજો, આ દેજો, ફલાણું દેજો, નહીં પ્રભુ, અમારે કશું જોતું નથી. અમારે તમારી પ્રસન્નતા જોઈએ, તમારો રાજીપો જોઈએ. નિરંતર ભગવાન પાસે આ માગવું, સંતો પાસે આ માગવું. અને એક વસ્તુ એવી છે આ કે જુદું માગવાની કાંઈ જરૂર ન પડે. પેલા વાણિયા જેવું છે કે વાણિયો ગરીબ હતો, બહુ દરિદ્ર હતો, આંખે અંધ હતો, વાંજ્યો હતો, બધી રીતે દુઃખી હતો. તપ કર્યું, ભગવાનની પ્રસન્નતા થઈ. ભગવાન કહે છે કે હે વાણિયા, તો માગ, અમે તારી પર પ્રસન્ન થયા છે. પેલો વાણિયો પ્રભુ પાસે પ્રાર્થના કરે છે, પ્રભુ માગું છું, આપશો ને? ભગવાન કે આપીશ, પણ એક જ વસ્તુ માગવી, નહીં વધુ નહીં. એક વાક્યમાં જેટલું મગાય એટલું માગી લે, એક આપીશ. પેલો હાથ જોડીને કે પ્રભુ, સર્વે પ્રકારે દુઃખી છું, એટલે તો આપની પાસે આવ્યો છું, અને તમે પાછી શરત કરો છો કે એક જ વસ્તુ આપીશ, તો એકમાં મારું કંઈ વળે એવું નથી, માટે મારી ઉપર અધિક કૃપા કરો. પ્રભુ કે નહીં, એક જ વાક્યમાં જેટલું માગવું એટલું માગ. હાથ જોડીને પ્રભુને કહે છે, વિચારીને કે પ્રભુ માગું છું, એક તો આપશો ને? એક આપીશ. તો પ્રભુ સાંભળી લો, મારા મકાનના વચલા માળે વચલા દીકરાની વહુ પૂનાની ગોળીમાં છાશ વલોવતી હોય અને એના છોકરાને હિંચોળતો હિંચોળતો હું સગી આંખે જોઉં, આટલું મને આપો, બીજું કાંઈ જોતું નથી, બસ. શું માગ્યું? મારા મકાનના વચલા માળે. એટલે કેટલા માળનું મકાન કહેવાય? પેલા 3 માળનું મકાન માગી લીધું. વચલા દીકરાની વહુ એટલે એ બધા પરણેલા પાછા. 3 દીકરા માગી લીધા. સોનાની ગોળીમાં છાશ વલોવતી હોય
એટલે સોનાની ગોળી ક્યારે હોય ભઈલા? અઢળક પૈસો હોય તો. છાશ વલોવાની ક્યારે થાય? ઘરમાં ગાયું ભેંસું દૂધની હોય તો. અને એના છોકરાને હીંચોડતો હું સગી આંખે જોઉં. જોવાય ક્યારે ભઈલા? આંખો હોય તો. શું બાકી રાખ્યું? એકમાં બધું માગી લીધું. એમ આપણે પણ ભગવાન પાસે એવું માગવું કે એકમાં બધું આવી જાય. અને એ એક શું છે? તો આ છે, હે મહારાજ, હે ભગવાન, અમારી ઉપર સદાય રાજી રહેજો. એની પ્રસન્નતામાં બધું આવી જાય. મુક્તો શું માગશું બીજું આપણે બધું? આ લોકોના હજારો પદાર્થોની આપણને ખોટ છે. આપણું અસંતોષી જીવન છે. આપણને કોઈ દિવસ તૃપ્તિ થઈ નથી ને થવાની નથી. ગમે એટલું મળે. જે દિવસે સાયકલ હતી તે દિવસે બાઇકની ઈચ્છા રહેતી હતી. બાઇક આવ્યું તો ગાડીની ઈચ્છા થઈ. ગાડી આવી તો હવે નવી ને મોટી ગાડીની ઈચ્છા રહે છે. જેથી ફ્લેટમાં રહેતા હતા તેથી બંગલાની ઈચ્છા રહેતી હતી. બંગલામાં આવ્યા તો મોટા બંગલાની ઈચ્છા રહે. આપણે કોઈ દિવસ તૃપ્તિ તો અનુભવી જ નથી. હા, અસંતોષી જીવન છે. શું માગશું પ્રભુ પાસે? એક જ માગણી કરવી, બસ, હે મહારાજ, અમારી પર સદાય રાજી રહેજો. હવે આપણે ભગવાનની આપણી પર પ્રસન્નતા કેમ થાય? આપણે બધા આવ્યા છીએ. પહેલી જ વાત કરી કે અમે પણ અહીંયા કોઈ સરસાઈ દેખાડવા આવ્યા જ નથી. મુક્તો આપણે અહીંયા કોઈ પ્રદર્શન કરવા નથી આવ્યા. એક જ ઈચ્છા છે અમારી ને તમારી બધાની, બસ પ્રભુને પ્રસન્ન કરવા. હવે આપણે એ વિચારધારા ઉપર જવું છે કે અમે ને તમે શું કરીએ તો ભગવાન આપણી પર રાજી થાય. આપણે રાજીપાની રીત શીખવી છે. મોટા મોટા સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોયું છે અમે, અમારા પૂર્વજો અને તમારા પૂર્વજો, એટલે કે અમારા ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગુણાયતાનંદ સ્વામી, મોટા મોટા નંદ સંતો થયા. એમણે પણ ભગવાનની પાસે નિરંતર પોતે ભગવાન જેવા સંતો હતા. લાખોના લાડીલા હતા, કરોડોના કલ્યાણદાતા હતા. અને છતાં ભગવાનની પાસે હાથ જોડીને રાંક થઈને નિરંતર એક જ પ્રાર્થના કરી છે કે હે પ્રભુ, અમારી પર રાજી થજો. મોટા મોટા દાદા ખાચર જેવા, સુરા ખાચર, સોમલા ખાચર ને પર્વતભાઈ જેવા ગ્રહસ્થ હરિભક્તો હતા. એમણે પણ પ્રભુ પાસે એક જ માગણી કરી છે કે બસ અમારી ઉપર રાજી થજો. તો આપણે બીજું માગવા વાળા કોણ? પ્રભુને નિરંતર આ પ્રાર્થના કરો. સંતોની પાસે જાઓ તો આ જ પ્રાર્થના કરો, મને દીકરા આપો, દ્રવ્ય આપો, નોકરી આપો. આ બધું માગવાની ભગવાન પાસે સકામ ભક્તિમાં ખપી જાય. બસ એક જ પ્રાર્થના કરવી કે બસ પ્રભુ મારી પર રાજી થાઓ, અમારા પરિવાર ઉપર રાજી થાઓ. એમના રાજીપામાં સર્વે સુખો સમાયેલા છે. આપણે પણ એ જ હેતુથી આવ્યા છીએ તો આપણે એ વાત ઉપર થોડુંક આગળ વધીએ, સ્વનિરીક્ષણ કરતા જઈએ, આપણું સેલ્ફ એનાલિસિસ કરતા જઈએ, આપણી પોતાની ચકાસણી કરતા જઈએ કે રાજીપો કેવી રીતે થાય અને રાજીપાની રીત આપણને આવડે છે કે નથી આવડતી. ન આવડતી હોય તો આપણે શીખીએ. અહીં આપણે રાજીપાની રીત શીખવા બેઠા છીએ. તો ભગવાનને જેને રાજી કરવા હોય તો એની રીત મોટા મોટા સંતોએ શીખવાડી છે, એને જ આપણે અનુસરીએ. વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને પણ પોતે પોતાના સ્વમુખે કહ્યું છે. અને મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજની આજ્ઞાથી રાજીપાની રીત શીખવા માટેના 4 પદો બનાવ્યા અને એમાં એક પદ આપ્યું. આપણે થોડું એની પર આગળ વધવું છે કે સાંભળ બેની હરી રીઝાની રીતડી. મુક્તાનંદ સ્વામીનું પદ છે અને એમાં કહે છે કે હે ભાઈઓ, બેની શબ્દ
આપણા સૌ માટે વાપર્યો છે. સખી ભાવે, સખા ભાવે પ્રાર્થના કરી છે કે સાંભળ બેની હરી રીઝાની રીતડી. હરિને રીઝવવા છે, ભગવાનને પ્રસન્ન કરવા છે. દ્રવ્યના ઢગલા કરવાથી ભગવાન પ્રસન્ન થતા નથી. આપણી વાણી વિલાસથી ભગવાન પ્રસન્ન થતા નથી. આપણા પ્રવચનોથી ભગવાન પ્રસન્ન થતા નથી. આપણે ભગવાનની આગળ કદાચ વસ્તુના ઢગલા કરી દઈએ તો ભગવાન પ્રસન્ન થતા નથી. એમ જ જો ભગવાન પ્રસન્ન થતા હોય તો આપણે ભગવાનનું ડિવેલ્યુએશન કરીએ છીએ. તો ભગવાન રાજી કેમ થાય? શું કરીએ તો ભગવાન રાજી થાય? એનો ઉપાય મુક્તાનંદ સ્વામી બતાવે છે. સાંભળ બેની હરી રીઝાની રીતડી. હું ભગવાનને પ્રસન્ન કરવાની રીત બતાવું છું એવું મુક્તાનંદ સ્વામી કહે છે. પછીની પંક્તિમાં કહે છે કે સાંભળ બેની હરી રીઝાની રીતડી, આ મોહન વરને માન સંગાથે બેરજો. સાધન સર્વે માન બગાડે પડવિશે, જેમ ભળિયું સપય સાકરમાં અહીં ઝેરજો. શું શબ્દ વાપર્યો? સાધન સર્વે માન બગાડે પડવિશે. દેહાભિમાન એક એવી ચીજ છે, ઈગો, અહંકાર, હુંભાવ, હુંકાર. સાધન સર્વે માન બગાડે પડવિશે. ગમે એટલી ભક્તિ કરી હોય પણ જો અંદર માન આવી જાય, અહંકાર આવી જાય, ઈગો આવી જાય, હું ભાવ આવી જાય, મેં કર્યું આવી જાય, હું કરું આવી જાય, તો સ્વામિનારાયણ ભગવાનના મહાસમર્થ અનુભવી સંત એમ કહે છે કે મોહન વરને માન સંગાથે વેરજો. ભગવાનને કોઈની સાથે વેર નથી, પરંતુ અહંકારની સાથે બહુ જબરજસ્ત વેર છે. હુંકારની સાથે જબરજસ્ત વેર છે. પ્રભુને માન નથી ગમતું અને માની ભક્ત ગમતો નથી. જેતલપુરનું ત્રીજું વચનામૃત ભગવાન સ્વામિનારાયણ કહે છે કે નિર્માની ભક્તમાં સર્વે ગુણોનો આવિર્ભાવ થાય છે, પણ દેહાભિમાન રૂપી જેનામાં અવગુણ હોય એમાં કોઈ ગુણ આવતા નથી. કદી કોઈ ગુણ આવતો નથી. નિર્માની થવું, અહંકાર યુક્ત મુક્ત થવું, અહંકારથી મુક્ત થતા શીખવું. નાના હતા આપણે ત્યારે ભણવામાં નરસિંહ મહેતાની એક કવિતાની પંક્તિ આવતી, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. સાંભળેલી છે આ પંક્તિ બધાએ? કેટલાય સાંભળેલી છે? જરા આંગળી ઊંચી કરજો. હા, એનો અર્થ શું થાય? હું કરું એ જ અજ્ઞાનતા. અજ્ઞાનતા કોને કહી? અજ્ઞાની કોને કહ્યો? આ લુગડામાં હોય કે આ લુગડામાં હોય, પરંતુ જેને એમ વર્ત્યા કરે કે હું કરું, તો આ લુગડામાં આ કપડામાં હોય તો પણ એને અજ્ઞાની કહી દીધું. અને આ લુગડામાં હોય પણ જો હું કરું આવી જાય તો એને અજ્ઞાની કહી દીધો. હું કરું એ જ અજ્ઞાનતા. ગમે એટલો ભણેલો હોય, એજ્યુકેટેડ હોય, શાસ્ત્રી હોય, વિદ્વાન હોય, પંડિત હોય, ગમે એટલો બુદ્ધિશાળી હોય, પરંતુ અનુભવીઓએ એવું કહી દીધું કે મોટામાં મોટો અજ્ઞાની છે. બોલો, હું કરું શબ્દ આવે, અને આ હું શબ્દ એવો છે, આપણે નાના હતા અને ગુજરાતી પહેલા કક્કો ભણ્યા હતા અને કક્કો ભણ્યા પછી બારખડી ભણ્યા હતા. આખી ગુજરાતી બારખડીમાં વાંકામાં વાંકો કોઈ અક્ષર હોય તો હું અક્ષરથી બીજો કોઈ વાંકો અક્ષર નથી મૂકતો. ઉપર વાંકો, વચ્ચે વાંકો, નીચે વાંકો, એનું પૂંછડું વાંકું, એનું મીંડું વાંકું, કશું સીધું નહીં. અને એ જેમાં પહેરી જાય એનું કરી નાખે વાંકું મૂકતો. બીજા અક્ષરમાં તો કંઈ સીધું હોય. જોજો તમે, ક હોય ને, ક ની અંદર એક લીટોય સીધો છે, ખ ની અંદર વાંયલો લીટોય સીધો, ગ ની અંદર એક લીટો સીધો, ઘમાં એક લીટો સીધો, ચમાં કંઈક સીધું, ફમાં કંઈક સીધું,
પણ આ હું શબ્દ એવો છે, હ અને હમાંથી બનેલો હું, એમાં કશુંય સીધું નહીં, એનું બધું વાંકું, અને જેમાં પહેરી જાય એનું કરી નાખે પણ સર્વે રીતે વાંકું. મુક્તો આ હું, અને એ હુંનો આશરો આપણે એની હુંની જોડે એટલી બધી મિત્રતા છે. આપણે સૌથી વધુ જો દિવસમાં શબ્દ પ્રયોગ તમે ક્યારેક ગણજો, દિવસમાં સવારથી રાત સુધી આપણે જીવનમાં વધુમાં વધુ જો શબ્દનો ઉપયોગ કરતા હોઈએ ને તો આ અક્ષરનો કરીએ છીએ. કયો? હું. મુક્તો. અને અહીંયા મોટા પુરુષો એવું કહે છે કે હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. શકટ એટલે ગાડું અને શ્વાન એટલે કૂતરું. જેમ ગાડું ચાલ્યું જતું હોય, આગળ બળદ જોડ્યા હોય અને નીચે કૂતરું જતું હોય, તો કૂતરું શું માને કે ગાડું હું ચલાવું છું. હકીકતમાં કૂતરું ગાડું ચલાવે છે કે બળદ ચલાવે છે? જરા બોલતા રહેજો. તો કૂતરું ચલાવે છે કે બળદ ચલાવે છે? પણ માને છે કૂતરું શું? હું ચલાવું છું. તમે આવું દ્રશ્ય ક્યાંય જોયેલું? આવું કૂતરું ક્યાંય જોયેલું? આપ સૌનો પ્રશ્ન પૂછું છું કે આવું માનતું હોય કે હું ગાડું ચલાવું છું, ચલાવનારો બળદ છે, અને પોતે એમ માનતું હોય કે હું ગાડું ચલાવું છું, આવું કૂતરું કોઈએ જોયેલું? કેટલાય જોયેલું? આંગળી ઊંચી કરો જોઈએ. કોઈ જોયેલું? હા, ક્યાં જોયેલું? ચિત્રમાં? અહીંયા પ્રેક્ટિકલ બળદ, અહીંયા બળદગાડા છે તમારે? જોયેલું? મુક્તો હતા, અત્યારે નથી. બરાબર છે. મુક્તો આપ સૌને મારે અહીં દેખાડવું છે. બોલો, અહીં સભામાં. હા, કેવી રીતે? આ દ્રષ્ટાંત આપણે ક્યાં પહોંચાડી દીધું? નરસિંહ મહેતાની પંક્તિને આપણે ક્યાં પહોંચાડી દીધી? કૂતરા ઉપર. બરાબર. આ કૂતરાનું તો દ્રષ્ટાંત છે. આ તો દ્રષ્ટાંત છે, એક્ઝામ્પલ છે. જે ગાડાની નીચે જતું હોય, ચલાવનારો બીજો કોઈ હોય, અને જે એમ માને કે હું ચલવું છું, એ કૂતરું છે. આપણું ગાડું પણ કોણ ચલાવે છે? પહેલાં આપણા બધાનું ગાડું કોણ ચલાવે છે? ભગવાન. અને જો આપણે એમ માનીએ કે ગાડું હું ચલાવું છું, મારું ઘર હું ચલાવું છું, મારી ઓફિસ હું ચલાવું છું, મારું કારખાનું હું ચલાવું છું, તો ઓલિયું 4 પગાળું કૂતરું અને આપણે બધાએ 2 પગાળા કૂતરા. બોલો, જોયું છે કૂતરું? આવું જોયેલું છે તમે બધાએ? હે? આપ સૌને પ્રશ્ન પૂછું છું કે આવું કૂતરું જોયું છે? રોડ ઉપર જોયું છે કે સભામાં જોયું છે? સભામાં જોયું છે કે આપણા ઘરમાં જોયું છે? ઘરમાં જોયું છે કે આપણા જીવનમાં જોયું છે? પહેલી જ વાત કરી, જે વાત થાય એને સેલ્ફ એનાલિસિસ કરતા જજો, આપણી ઉપર લેતા જજો. આપણે કેવા હુંકારથી જીવીએ છીએ. આ પેલા કૂતરાની વાત નથી. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે આવું જ પંક્તિમાં કે ધાર્યું બધું શ્રી હરિનું જ થાય, અને ધાર્યું બધું શ્રી હરિનું જ થાય, પણ મનુષ્ય જાણે મુજથી કરાય. કે ગાડા તળે શ્વાન ગતિ કરે છે, કે ગાડા તળે શ્વાન ગતિ કરે છે, તે માન મિથ્યા દિલમાં ધરે છે. કે છે પ્રાણ નાડી હરિને જ હાથ, છે પ્રાણ નાડી હરિને જ હાથ, સૌને નચાવે વળી વિશ્વનાથ. પણ અજ્ઞાની લોકો અભિમાન આણે, યથાર્થ શક્તિ હરિની ન જાણે. અજ્ઞાની કોને કીધો? કે જે ભગવાનની શક્તિનો સ્વીકાર નથી કરતો. હું કરું છું, મેં કર્યું, મારું છે, આ જ્ઞાન જેનામાં હોય એને અજ્ઞાની કીધો. મુક્તો આપણે સત્સંગમાં આવ્યા છીએ, આ સત્સંગ સમારોહમાં આવ્યા છીએ, અહીંયા સભામાં બેઠા છીએ. આપણે માત્ર શ્રવણ કરવા માટે નથી આવ્યા, આપણે આપણા જીવનને બદલવા માટે આવ્યા છીએ, કંઈક લેવા માટે આવ્યા છીએ. બધાને વિનંતી છે કે આપણે આપણા જીવનમાંથી આ હુંકારને જેટલો ઓગાળતા શીખ્યા, આ ઈગોને જેટલો બહાર કરતા શીખ્યા, એટલા જ આપણે ભક્ત. સમજી લેજો, એટલા જ આપણે પ્રભુના દીકરા. અને પ્રભુના દીકરા જેને થવું હોય
એની પહેલી શરત આ છે કે પોતાના જીવનમાંથી ઈગોલેસ થતા શીખો, હુંકારને ટાળતા શીખો, કારણ કે મોટામાં મોટું એ જ્ઞાન છે. શ્રીજી મહારાજનો રાજીબો કમાવો હોય તો આ મોટામાં મોટું સાધન છે. વડતાલની વાત બહુ પ્રસિદ્ધ છે કે વડતાલમાં સ્વામિનારાયણ ભગવાન પધારેલા અને વડતાલનો જોબન પગી કહેતા જોબન વડતાલો, જોબન લૂંટારો, સ્વામિનારાયણ ભગવાને એને દભાણના યજ્ઞમાં સત્સંગી કરેલો. ભગવાન સ્વામિનારાયણે હાથમાં તલવારો હતી, તીરકામઠા લઈને ફરનારો હતો, બંદૂકો રાખતો હતો, એ બધું છોડાવ્યું અને હાથમાં માળા અપાવી. જોબન પગીમાંથી જોબન ભગત કહેવાયા. જોબન ભગત તો થયા, બધું છૂટી ગયું, પાપાચાર છૂટી ગયા, શસ્ત્રો છૂટી ગયા, સરંજામ બધા છૂટી ગયા, ચોરી લૂંટફાટ છૂટી ગઈ, પરંતુ હજુ જોબન ભગતનું એક નહોતું છૂટ્યું, જે શ્રીજી મહારાજને બહુ જ ડંખતું હતું, નહોતું ગમતું, અંદર કાંટાની જેમ ખૂંચતું હતું. એ શું હતું? તો જોબન ભગત ભક્તિ કરે છે, કપાળમાં ચાંદલો છે, હાથમાં માળા છે, પરંતુ નિત્ય પ્રત્યે થોડો અહંકાર રહી ગયેલો અને સંતોની આગળ બેસે, હરિભક્તોની આગળ બેસે, અરે ક્યારેક સ્વામિનારાયણ ભગવાન પાસે બેસે તો પણ શબ્દ અંદરથી નીકળી જાય. અને એક સનાતન સત્ય સિદ્ધાંત છે કે મૂળો આટલો ખાધો હોય ને, ઉપર તમે ગમે એટલા પકવાન ખાધા હોય પણ આટલોય મૂળો ખાધો હોય ને તો ઓડકાર શાનો આવે? પેલા મૂળાનો જ આવે. એમાં અહંકાર એવી ચીજ છે કે અંદર આટલો પણ રહી ગયો હોય ને, અહંકાર આટલોય જો રહી ગયો હોય તો એ ઓડકાર આયા વગર રહેતો નથી. ઓડકાર એટલે વાણીમાં આયા વગર રહેતું નથી. જોબન ભગત સંતોની આગળ કાયમ માટે એક વાત કર્યા કરે કે મારા જેવો આંટુકદાર, આંટુકદાર એટલે નિશાનબાજ દુનિયામાં બીજો કોઈ નહીં હોય. હું પક્ષી ઉડતું આકાશમાં જતું હોય અને એક વખત આમ નજર કરી લઉં અને પછી નીચું જોઈને હું તીર કામઠું લઈને તીર છોડું તો ઉડતા પક્ષીને પાડું, મારા જેવો નિશાનબાજ કોઈ નહીં હોય. આવું વારંવાર જોબન ભગત બોલ્યા કરે કે હું આ કરી શકું, મારાથી આ થઈ શકે. સ્વામિનારાયણ ભગવાન પસંદ નહોતું, સંતોને પસંદ નહોતું. હું આ કરી શકું, મારાથી જ થઈ શકે, મારા જેવો બીજો કોઈ નહીં. આ નર્યો અહંકાર કહેવાય, દેહાભિમાન કહેવાય. ભગવાન સ્વામિનારાયણને ખૂંચતું હતું, કાંટાની જેમ ખૂંચતું હતું. મોહન વરને માન સંગાથે વેરજો. મુક્તો આપણે જોબન ભગતને જોવાના નથી, એના અહંકારને માપવા માટે આપણે બેઠા નથી, આપણે એની ક્રિટિસાઇઝ કરવા માટે કે ટીકા ટિપ્પણી કરવા માટે બેઠા નથી. આ તો એક જોબન ભગતનું તો દ્રષ્ટાંત છે. આપણે જોવાનું છે કે આપણે દિવસમાં અનેક વખત આવા વચનો બોલતા હોઈએ, આપણને પણ ઘણી વખત અહંકારના ઓડકાર આવતા હોય, હું આમ કરી નાખું, હું આમ કરી નાખું, મારાથી આમ થઈ જાય. મુક્તો જોબન ભગતનું નહોતું ગમતું ભગવાનને, તો શું આપણું ગમતું હોય? શું ભગવાન એના શબ્દોથી રાજી નહોતા થતા તો શું આપણા શબ્દોથી પ્રભુ રાજી થાય? શું જોબન ભગતનો શબ્દ ખૂંચતા હતા તો આપણે ક્યારેક આવા શબ્દો કાઢીએ અથવા વિચારીએ તો આપણા શબ્દથી ભગવાનને શું ન ખૂંચે? મુક્તો આપણે પણ રાજી કરવા બેઠા છીએ, આપણે પણ પ્રભુના રાજીપાના રાજમાર્ગ ઉપર ચાલી રહ્યા છીએ. પ્રભુએ વિચાર કર્યો, સ્વામિનારાયણ ભગવાન વડતાલ પધાર્યા છે. શ્રીજી મહારાજે વિચાર કર્યો કે આજે અમારે કોઈ પણ હિસાબે જોબનનો અહંકાર કાઢવો છે. અને ભગવાન પોતાના ભક્તોના અહંકારને ટકવા દેતા નથી. મુક્તો સમજી લેજો, પ્રભુને અપ્રિય થવું હોય તો હુંકાર રાખવાનો અને પ્રિય થવું હોય તો તુકાર રાખવાનો. તુકાર એટલે પ્રભુ તું કરે છે, તું કરે છે, તું કરે છે, હું કરું છું એ ભૂલીને તું કરે છે, હું તો માત્ર નિમિત્ત છું, બાકી કરતા તમે છો, અમે તો અમારાથી કાંઈ ન થાય. મુક્તો આપ સૌને પ્રશ્ન પૂછું, અહીંયા નીચે હમણાં પ્રસાદી અપાતી હોય અથવા જમણવાર રાખ્યો હોય અને તમને બધા અહીંથી નીચે જઈને જમવા માંડો
અને 10 જણા પીરસનારા હોય એ એમ માને કે અમે બધાને જમાડ્યા, તો એ ડાયા કહેવાય કે મૂર્ખા કહેવાય? પેલા એ પીરસનારા છે, જમાડનારા નથી. અને જો સમજે કે અમે જમાડ્યા તો એમના જેવા મૂર્ખ કોઈ નથી, એમ સમજી લેજો જમાડનારો બીજો કોક છે, તમે તો પીરસનારા છો. એમ અહીંયા પણ આપણે બધા માત્ર પીરસનારા છીએ, બાકી જમાડનારા તો પ્રભુ છે. આપણાથી કશું શક્ય નથી મુક્તો, કાંઈ શક્ય નથી, કશું શક્ય નથી. આપણે માનીએ કે મેં કર્યું તો આપણા જેવો મૂર્ખ બીજો કોઈ નથી. આપણે નિમિત્ત છીએ ભાઈ, નિમિત્ત છીએ. બેંકની અંદર કેશિયર પાસે તમે જતા હશો, કેશિયર લાખો રૂપિયા રોજ ગણે છે, લે છે, અને લાખો રૂપિયા તમને આપે છે. તો કોઈ દિવસ એને એમ થાય છે ને, કોઈ દિવસ એને તમને એવું કહ્યું કે લ્યો મેં આપ્યા, મેં આપ્યા, મારા છે? એને સંકલ્પ પણ થાય છે? કેમ? જાણે છે કે એના હતા ને એને આપ્યા છે. એમ આપણે એટલું તો શીખો એની જોડેથી કે પ્રભુનું છે ને પ્રભુને આપીએ છીએ. એમાં હું ભાવ કેવો, એમાં મેં આપ્યા ભાવ કેવો? આપણે વચ્ચે માત્ર મીડિયા છીએ, માધ્યમ છીએ. કરે છે કોક અને ધણી આપણે થઈ જઈએ છીએ, એ આપણી મૂર્ખામી છે. અહીંયા જોબન ભગતનો અહંકાર કાઢવાનો ભગવાન સ્વામિનારાયણે વિચાર કર્યો. વડતાલનો ગોમતીજી તળાવ અને ગોમતી તળાવની ઉપર આંબાવાડીઓ. સ્વામિનારાયણ ભગવાને સવારના પહોરમાં સભા કરી. 50-100 સંતો, 50-100 હરિભક્તો બેઠા છે. જોબન ભગત સામે બેઠા છે. અને જોબન ભગતને સ્વામિનારાયણ ભગવાને કહ્યું, જોબન ભગત, આજે અમારે એક ખેલ કરવો છે. મહારાજ, શું ખેલ કરવો છે? આજે જે આંબા નીચે આપણે બેઠા છીએ એ આંબાની ઉપર પેલું કેરીનું લુમખું દેખાય છે, 6 કેરીનું લુમખું છે. તમારે તીરકામઠું લઈ આવવાનું, કેરીના લુમખાને પાડવાનું છે તીરથી. આટલી અમારી આજ્ઞા છે. સંતો વિચારમાં પડ્યા, હરિભક્તો વિચારમાં પડ્યા કે સત્સંગ સભાની અંદર આ મહારાજે આ શું લીલા કરવા માંડી. જાઓ જોબન ભગત, તીરકામઠું લઈ આવો. જોબન ભગત લઈ આવ્યા. મહારાજને પૂછે છે, મહારાજ સામું જોઈને પાડું કે નીચું જોઈને પાડું? શું પ્રશ્ન પૂછે છે? સામે જોઈને પાડું કે નીચું જોઈને પાડું? સ્વામિનારાયણ ભગવાન કે તમારે જેમ પાડવું હોય એમ પાડો, પણ તીર છોડી નાખ, લુમખું પાડો. સંતો ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરે છે, મહારાજ જે ઉડતા પક્ષીને પાડી શકતો હોય એને તો આ તીરથી આ ચોટેલું લુમખું પાડવું એ તો રમત વાત છે. મહારાજ કસોટી લેવી હોય તો તમે એવી કસોટી લો ને કે જેથી ખરેખર એની કસોટી થાય. આ તો એના માટે રમત છે. સ્વામિનારાયણ ભગવાન કે અમારે રમત જ કરાવી છે, પરંતુ હે જોબન, તું નીચે જોઈ કે ઉપર જો, પરંતુ આ કેરીનું લુમખું પાડે. જોબનને પેલો અંદર અહંકાર હતો ને, એટલે જોબન ભગતે મહારાજને કહ્યું, સંતોને કહ્યું, હરિભક્તોને કહ્યું, મહારાજ આ તો મારા માટે ડાબા હાથનો ખેલ છે. મહારાજ મારા જેવો આંટુકદાર ગુજરાતમાં તો નહીં, ભારતમાં કોઈ નહીં હોય. આમાં શું? જુઓ મહારાજ, 1 સેકન્ડમાં ધુમકો પાડ્યો. સમજો, હાથમાં તીર લીધું, સામું જોઈને મહારાજ કે સામું જોઈને પાડ. તીર લઈને જ્યાં સનનન કરતું છોડ્યું. મુક્તો જોબન એટલું ભૂલી ગયો છે, જોબન ભગત એટલું ભૂલી ગયા કે હું જેની સામે બેઠો છું, જેની સામે હોડ કરું છું, શરત કરું છું, જેને ચેલેન્જ આપું છું, એ અનંત કોટી બ્રહ્માંડના ધણી બેઠા છે. જેના હાથમાં સ્વિચ મારી ઓન અને ઓફ કરવાની જવાબદારી જેની છે, અત્યારે મારી સ્વિચ ઓફ કરી નાખી છે એ એને ખ્યાલ રહ્યો નહીં. તીર છોડ્યું પણ તીર બાજુમાંથી પસાર થઈ ગયું, ન પડ્યું લુમખું. મહારાજ કહે છે, જોબન બીજી વખત, કંઈ વાંધો નહીં, બીજી વખત. અરે મહારાજ જો આ વખતે નિશાન બાતલ ન જાય, બીજી વખત તીર બાજુમાંથી જતું રહ્યું, ન પડ્યું. ત્રીજી વખત, ચોથી વખત, પાંચમી વખત, 10 ટ્રાયલ આપ્યા. સ્વામિનારાયણ ભગવાને કેટલા ટ્રાયલ આપ્યા? 10 ટ્રાયલ. કેરીનું લુમખું 10 વખત તીર છોડવા છતાં પણ ન પડ્યું. મુક્તો ન પડ્યું કે ન પડવા દીધું? મુક્તો
મુક્તો અહીંયા તમને બધાને પ્રશ્ન પૂછું, પાછળ સંભળાય છે બધાને? પહેલા કેટલાને સંભળાય છે? પાછળ આંગળી ઊંચી કરો. ચલો બધાને. પરંતુ એનું કારણ શું છે ખબર છે? એની સ્વિચ અહીં છે. આ સ્વિચ ઓન છે ને, એટલે આ સ્વિચ જો અહીંથી આમ ઓફ થઈ જાય તો બોલો અહીં ના સંભળાય. સાચી વાત છે પહેલા? એના એ જ સ્પીકરો છે, એનું એ જ માઇક્રોફોન છે, એના એ જ ઇન્સ્ટ્રુમેન્ટ છે, એના એ જ સાધનો છે. પરંતુ જે છેક સંભળાય છે એ બોલો અહીંયા ન સંભળાય, આગળ ન સંભળાય. કેમ? કારણ કે સ્વિચ ઓફ થઈ ગઈ. આપણે જે કંઈ કરી રહ્યા છીએ ને એ આણે આપણી સ્વિચ ઓન રાખી છે ને, એટલે થાય છે, સમજો. પણ જે મિનિટે એણે સ્વિચ ઓફ કરી એ મિનિટે આપણે બધા હેલ્પલેસ, નિરાધાર થઈ જવાય, ઝીરો થઈ જવાય, હીરોમાંથી ઝીરો થઈ જવાય. હો, કશું ન ચાલે. આ આંગળી ચાલે છે ને એ રીતે એની સ્વિચ ઓન છે ને એટલે ચાલે છે. આ તમે બધા આમ આમ કરો છો ને એ એની સ્વિચ ઓન છે ને એટલે આમ આમ થાય છો. જે મિનિટે સ્વિચ ઓફ થઈ તે દિવસે આપણે બધા નિર્જીવ થઈ જવાય, મુક્તો. બસ આ જ મોટામાં મોટું જ્ઞાન અને આ જ મોટામાં મોટું અજ્ઞાન. હું કરું છું ને મારાથી થાય છે એ અજ્ઞાન, અને પ્રભુ કરે છે એ જ મોટામાં મોટું જ્ઞાન. આપણે આટલું નક્કી કરજો. આજના પ્રસંગે આવ્યા છો તો કદી પણ વિચારશો નહીં કે હું કરું છું. બસ ધાર્યું મહારાજનું થાય છે. હું તો માત્ર વચ્ચે એક નિમિત્ત છું, અકર્તા છું, કરતા ભગવાન છે. બસ આ વિચારધારાને પકડી રાખજો. સુખી થવું હોય તો સદાય સુખિયા રહેવાય. માથા ઉપર કોઈ બોજ જ ના આવે, કોઈ ભાર જ ના આવે. મુક્તો તલાવમાં પડેલો માણસ ડૂબકી મારીને જ્યારે તલાવમાં પડે ને, માથા ઉપર હજારો લાખો ગેલન પાણી હોય છે પણ એનું વજન નથી લાગતું એને. હો, અને બહાર નીકળીને એક ડોલ માથે પાણી લે ને કે એક ઘડો લે ને તો એ વજન લાગે છે, કારણ કે માથે લીધું અને ઓલું માથે લીધું નથી એટલે. હો, એમાં આપણે બધા માથે લઈને ફરીએ છીએ ને એટલે એનું વજન લાગે છે. એના માથે નાખતા શીખો કે જેથી વજન જ ના આવે. તો આપણે બધા માથે લઈને ફરીએ છીએ. શું માથે લઈને? મારે કરવાનું છે. અરર શું થશે, અરર શું થશે, અરર મારા છોકરાને પરણાવવાનો છે, મારી દીકરીને પરણાવવાની છે, હોય હું કરીશ તો થશે, નહીંતર નહીં થાય. આ માથે લઈને ફરીએ છીએ ને. આ ટેન્શન શાના છે? આ તણાવ શાના છે? અત્યારે માણસોને એટેક શાના આવે છે? મુક્તો દુઃખી શાના છીએ? આપણે માથે લઈને ફરીએ છીએ ને એ જ મોટામાં મોટું દુઃખ છે. અહંકારયુક્ત જીવન છે ને આપણું, એટલે મોટામાં મોટું દુઃખ છે. સોંપતા શીખો, માથે નાખતા શીખો. મુક્તો જેના માથે નાખવાનો છે એને નાખતા શીખો ને. બસ પ્રભુ તમે કરો છો, અમે તો નિમિત્ત માત્ર છીએ. બાકી અમારાથી કશું જ ના થાય. સ્વામિનારાયણ ભગવાન વડતાલમાં બિરાજતા હતા અને વડતાલમાં સંતોને કહ્યું કે સંતો કીર્તન ગાઓ, ઓરડાના પદ બોલો. અને ઓરડાનું ત્રીજું પદ બોલાતું હતું અને એ વખતે ત્રીજા પદમાં એક લીટી આવી કે મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડા. ઓરડાનું ત્રીજું પદની આ પંક્તિ, આ શબ્દ જ્યાં સંતો બોલ્યા ને ત્યાં એક પટેલ ઊભા થયા. ઊભા થઈને કે સ્વામિનારાયણ ભગવાન, આ તમે એવું બોલ્યા કે મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. ભાઈ સાહેબ, હું પરોણીઓ નહીં, જાડી ડાંગ આપો ને તો એ બાવડામાં એટલું બધું બળ છે કે ભાઈ સાહેબ ડાંગ આપો, મોટી જાડી લાકડી આપો ને તો તોડી નાખો. સ્વામિનારાયણ ભગવાન કે ભાઈ તું આ હુંકારમાં ન જા, હું તોડી નાખું, હું તોડી નાખું. અરે પ્રભુ આપો તો ખરા, સભા વચ્ચે તોડી નાખું. બાજુમાં સાંઠીઓનો ઢગલો પડ્યો તો, કપાસની સૂકી સાંઠીઓ. સ્વામિનારાયણ ભગવાને એક સાંઠી મગાવી અને કહ્યું કે લે આ સાંઠી તોડી નાખ. લાકડી નહીં, પરોણી નહીં, આ સાંઠી તોડી નાખ. પેલા હાથમાં સાંઠી લઈને, અરે પ્રભુ આ તો એક હાથથી 2 આંગળીઓથી તોડી નાખું. પ્રભુ કે નહીં, 2 હાથથી તોડ. 2 હાથમાં સાંઠી લઈ અને તોડવા મથવા માંડ્યું. ગમે એટલું બળ કરવા માંડ્યું પણ હાંઠી તૂટે નહીં. પેલો કે પ્રભુ આ શું થાય છે ખબર નથી પડતી. ભગવાન કે તારી સ્વિચ ઓફ થઈ ગઈ છે. શું થઈ ગયું છે પહેલા? આ સ્વિચ ઓફ થઈ ગઈ છે. આપણે માનીએ છીએ કે મારામાં બળ છે, મારામાં તાકાત છે. મુક્તો કોઈ દિવસ પોતાના દ્રવ્યના બળથી આગળ ન વધશો. અમારી વિનંતી છે, સત્તાના બળથી આગળ ન વધશો. પોતાની આવડતનું બળ ન રાખશો, બુદ્ધિનું બળ ન રાખશો, ભણતરનું બળ ન રાખશો.
એક બળથી જીવતા શીખો અને હરિબળ. કયું બળ ભઈલા? હરિબળ. આ લોકની ગમે એટલી સંપત્તિ હોય, એક સેકન્ડમાં પાયમાલ કરી નાખે મુક્તો. એક બળથી જીવતા શીખો. રોડપતિ, કરોડપતિઓ રોડપતિ થઈ જતા હોય છે, સેકન્ડમાં વાર નથી લાગતી. કારણ કે અહંકાર આવ્યો ને, પોતાનું બળ આવ્યું ને. અહીંયા જોબન ભગતનો પ્રસંગ ચાલુ છે. જોબન ભગતે 10 વખત ટ્રાયલ મારી અને 10 વખત તીરમાંથી, કમાનમાંથી તીર છોડ્યું. તીર ફેલ, નિશાન ફેલ જાય. જોબન ભગત પરસેવે રેબ ઝેબ થઈ ગયા. ગરમી વગર ગરમીએ હો. અત્યારે તો તાપ છે ને તમને પરસેવો નીકળે છે, પણ વગર તાપે પરસેવો નીકળવા માંડ્યો. મુક્તો કાળા ધબ જેવા થઈ ગયા. વાઢે તો લોહી ન નીકળે એવી સ્થિતિ સર્જાણી. સ્વામિનારાયણ ભગવાન કે જોબન ભગત બેસો, વાંધો નહીં, નિરાંતે બેસો. બોલો હવે ટ્રાયલ મારવો છે? ના મહારાજ, આજે ખબર નથી પડતી, આજે મારું નિશાન નથી પડતું. પ્રભુ કે હવે તમારું કામ પૂરું, બેસી જાઓ. સામે આ બાજુ બેઠેલા ગઢાળીના આંબા શેઠ, ગઢડાથી 3 ગાંવ દૂર ગઢાળી ગામ, અને ગઢાળીના વાણિયા શેઠિયા આંબા શેઠ એ બેઠેલા. સ્વામિનારાયણ ભગવાન કે આંબા શેઠ, તીર કામઠું તમે પકડી લો અને હવે તમે નિશાન પાડો. શું કહે છે? આ નિશાન તમે પાડો, તમારા હાથે અમારે કેરીનું લૂમખું પડાવવું છે. આંબા શેઠ હાથ જોડીને કે પ્રભુ મહારાજ દયાળુ, જોબન ભગતથી ન પડ્યું એ મારાથી કેમ પડે? દયાળુ, મેં તો મારી જિંદગીમાં ત્રાજવા જ ચાલ્યા છે, હાથમાં ત્રાજવા જ ચાલ્યા છે. મેં કાંટાથી તોલવા સિવાય કંઈ કર્યું નથી. તીર કેમ પકડાય એ મને આવડતું નથી. તો પ્રભુ હું કેવી રીતે લૂમખું પાડું? મહારાજ કે આંબા શેઠ, અમારે તમારા દ્વારા કરવું છે, માટે તમારાથી પડશે. તીર કામઠું પકડો. આંબા શેઠને પ્રભુએ વચન આપી દીધું તમારાથી પડશે. અને છતાંય જો પ્રભુને રીઝવવાની રીત જાણજો. આંબા શેઠે તીર પકડતા પહેલા પ્રભુને, ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી છે. એ પ્રાર્થના આપણે સૌએ ગાવા જેવી છે, શીખવા જેવી છે, અને પહર પડે વિચારવા જેવી છે. આંબા શેઠ શું પ્રાર્થના કરે છે સાંભળજો. કે તારી ઈચ્છા વિના તો કાંઈ થાય નહીં, વિના મરજીથી તોડ તોડાય નહીં. તમે કરતા બનો રે ઘનશ્યામજી, તો જ થાય પૂરી મારી હામજી. બોલો તારી ઈચ્છા વિના તો કાંઈ થાય નહીં, વિના મરજીથી તોડ તોડાય નહીં. તમે કરતા બનો રે ઘનશ્યામજી, તો જ થાય પૂરી મારી આમજી. હે પ્રભુ, હે સ્વામિનારાયણ ભગવાન, તારી ઈચ્છા વિના તો કાંઈ થાય નહીં, વિના મરજીથી તૃણ તોડાય નહીં. તમારી મરજી વગર એક તણખલું ન તટે. હે પ્રભુ, તમે કરતા બનો રે ઘનશ્યામજી, તો જ થાય પૂરી મારી હામજી. તો જ હું હિંમત કરું છું. એ હિંમત તો પૂરી થશે પ્રભુ, બાકી મારું કામ નથી. કે છેલ્લા ચોગાડા ભેળા ભળો તો, ભેળા ભળો તો લૂમખ કેરીનું પડી જશે. છેલ્લા ચોગાડા ભેળા ભરો તો, ભેળા ભરો તો લૂમખ કેરીનું પડી જશે. અરે દીન બંધુ તમે દયા કરો તો, દયા કરો તો કામ તુરત સુફળ થશે. દીના બંધુ તમે દયા કરો તો, દયા કરો તો કામ તુરત સુફળ થશે. મને મળ્યા પ્રભુ સાક્ષાત છે, મને મળ્યા પ્રભુ સાક્ષાત છે.
હવે બાજી બધી તારે હાથ છે, તમે કરતા બનો રે ઘનશ્યામજી, તો જ થાય પૂરી મારી આમજી, તારી ઈચ્છા વિના તો કાંઈ થાય નહીં, વિના મરજીથી તોણ તોડાય નહીં, તમે કરતા બનો રે ઘનશ્યામજી, તો થાય પૂરી મારી આમજી. અને પછી છેલ્લે આંબા શેઠની આંખમાંથી આંસુ નીકળી રહ્યા છે અને પ્રભુને પ્રાર્થના કરે છે. સાંભળજો શું કહે છે. હે પ્રભુ, કે હેઓ મારા સ્વામી, હું લઉં છું ધનુષ્ય બાણ, લઉં છું ધનુષ્ય બાણ, આપ સંકલ્પે સહાય કરજો. મારા સ્વામી લઉં છું ધનુષ્ય બાણ, લઉં છું ધનુષ્ય બાણ, આપ સંકલ્પે સહાય કરજો. હરિદાસનો દાસના પ્યારા ઘનશ્યામજી, પ્યારા ઘનશ્યામજી, દાસ ગણીને બેડો પાર કરજો. દાસાનો દાસના પ્યારા ઘનશ્યામજી, પ્યારા ઘનશ્યામજી, દાસ ગણી બેડો પાર કરજો. ભલે સભાને એ સમજાય જાય, ભલે સભાને એ સમજાય જાય, અહમ ભાવે તો કાંઈ નવ કામ થાય, તમે કરતા બનો રે ઘનશ્યામજી, તો જ થાય પૂરી મારી આમજી, તારી ઈચ્છા વિના તો કાંઈ થાય નહીં, વિના મરજીથી દ્રોણ તોડાય નહીં, તમે કરતા બનો રે ઘનશ્યામજી, તો જ થાય પૂરી મારી આમજી. અને જ્યાં પ્રાર્થના પૂરી થઈ, સ્વામિનારાયણ ભગવાન રાજી થઈ ગયા. ભગવાન કે આંબા શેઠ લ્યો હાથમાં તીર કામઠું અને પાડો નિશાન. આંબા શેઠે પ્રભુની આજ્ઞાથી જ્યાં તીર લીધું, જિંદગીમાં કોઈ દિવસ તીર ઝાલ્યું નથી, કામઠું ઝાલ્યું નથી, અને એકદમ જ્યાં કમાન છોડી ખટ દઈને નીચે પેલું કેરીનું લૂમખું ભૂ દઈને પડ્યું નીચે. સભામાં તાળીઓનો ગડગડાટ થયો. આંબા શેઠનું આ જોઈને પેલા જોબન ભગત બેઠા હતા ને સામે, એકદમ ઊભા થઈને ખોળામાં માથું મૂકી દીધું, પોક મૂકીને રડી પડ્યા. મહારાજ, હવે મને ખબર પડી કે આમ કેમ થયું, હવે મને ખબર પડી. પ્રભુ કે બોલો શું ખબર પડી? પ્રભુ, આ મારો અહંકાર ઉતારવો હતો ને, તમારે મારું અભિમાન ઉતરાવવું હતું ને, મને માન આવ્યું હતું કે હું કરી શકું, એ મને પછડાટ મારવી હતી ને, મારો અહંકાર કાઢવો હતો ને, એટલે પ્રભુ તમે મારાથી ન પડવા દીધું. આમનાથી અશક્ય હતું એ શક્ય કર્યું, અને શક્યને અશક્ય કરી નાખ્યું. પ્રભુ, આજ પછી જિંદગીમાં નહીં બોલું કે હું મારા જેવો કોઈ નિશાનબાજ નહીં. બસ મહારાજ કે મારે તમને આટલું જ શીખવવું છે. આ જોબન ભગતની આંખ ખુલી ગઈ, એમની આંખ ખુલી ગઈ. મુક્તો હવે આપણી આંખ ખોલવાની બાકી છે. જોબન ભગતની તો ખુલી ગઈ. એમાં આપણું શું વળ્યું ભઈલા? એમાં આપણું શું વળ્યું? આ આંખ જોબન ભગતનો કેસ તો તે દાડાનો પતી ગયો છે કોર્ટમાં. અત્યારે આપણો કેસ ચાલે છે બધાયનો. આ સ્વામિનારાયણ ભગવાનની એક કોર્ટ બેઠી છે હો, અને એમાં આપણા બધાયનો કેસ ચાલે છે. સમજાય છે મુક્તો? આપણી આંખ ખોલવાની છે કે ક્યારેય જીવનમાં ક્યારેય તે પોતાની બુદ્ધિનું બળ, આવડતનું બળ, ભણતરનું બળ, શક્તિનું બળ ક્યારેય ન વિચારશો મુક્તો. એ પ્રભુને જેને આપતા આવડે છે એને લેતા પણ આવડે છે. જેને આપતા આવડે ને એને લેતા પણ આવડે. ક્યારેય ગમે એટલો પૈસો મળે, ગમે એટલી સંપત્તિ મળે, કોઈ દિવસ અહંકારનો અંકુર નહીં ઉઠવા દેવાનો. સુખી થવું હોય તો મુક્તો બસ આખી દુનિયા ભલે આપણને ગમે એટલી પ્રશંસા કરે, હાથ જોડીને આપણે તો એમ જ કહેવું, મારાથી કંઈ ન થાય, પ્રભુ કરે છે.
ભગવાન કરે છે. એનાથી બધું થાય. માણસ જાણે મેં કર્યું પણ કરતલ દૂજો કોઈ, આદરેલા અધૂરા રહે, હરી કરે સો હોય ભાઈ, હરી કરે સો હોય. આપણાથી શું થાય? જો આ કુસંગી અને સત્સંગીમાં ફેર શું? અડધાની પાઇપનો ચાંદલો કરવો એટલે સત્સંગી, એ વાત ખોટી છે. મુક્તો મોટી ગળી ગમે એટલી ગળામાં મોટી માળાઓ પહેરે અને સત્સંગી, એ વાત ખોટી છે. મુક્તો અમારામાં પણ જો અમે કહ્યું હમણાં સંત છીએ અને અમારી વાણીમાં, વિચારમાં કે વર્તનમાં અહંકાર જો આવી જાય તો અમે કુસંગી છીએ. અને તમારામાં પણ જો અહંકાર આવી જાય તો તમે પણ કુસંગી છો. ભલે અડધાની પાઇપનો આવડો મોટો ચાંદલો કેમ નથી કરતા? કેમ મંદિરમાં નથી બેસી રહેતા? કોઈ અહંકાર ન જોઈએ. મુક્તો બસ એક જ, પ્રભુ તું કરે છે, તું કરે છે, તું કરે છે, તમારાથી થાય છે. અમે તો બધા માત્ર નિમિત્ત છીએ. મુક્તો સંતો મને એક દિવસ પૂછ્યું કે સ્વામી, આ આપણે સંતો જ્યારે કથા શરૂ કરીએ એ પહેલાં આગળ 2-3 શ્લોક બોલીએ છીએ, એ શું છે? એ કેમ બોલવાનું? કીધું એ મંગળાચરણ છે, એને કહેવાય મંગળાચરણ. તો કે મંગળાચરણ શા માટે? કીધું સંતો રહસ્યની વાત કહું. મંગળાચરણ શું છે આ તમને પણ કહું છું કે સંતો મંગળાચરણ કરે છે. શું કરે છે? તો અમે જ્યારે સભા શરૂ કરીએ એ પહેલાં અમે ઉઠી જઈએ છીએ અને ભગવાનને બેહાડી દઈએ છીએ કે હે પ્રભુ, તમે બેહી જાઓ અને તમે જ પ્રસાદી આપો. અમે શ્રોતા બની જઈએ છીએ. વક્તા નથી, શ્રોતા થઈને અમે સાંભળીએ છીએ. બાકી કરતા ભગવાનને કરી દેવા, સીટ ઉપરથી પોતે ઉઠી જવું અને ભગવાનને બેહાડી દેવા, એનું નામ જ મંગળાચરણ. મુક્તો આ જ મંગળાચરણ. નહીતર તરત અહંકાર આવે કે જો અમે કેવું કર્યું, મેં કેવું કર્યું. મુક્તો અમે લુખ્ખા છીએ, અમે તમને ભર્યા કેવી રીતે કરી શકશું? કૂવામાં જ નથી તો અવાડામાં કેવી રીતે આવશે? કૂવા જ ખાલી છે, અવાડા ખાલી જ રહેવાના. શું કોણ કરે છે? શું કરે? મુક્તો આપ સૌને પ્રશ્ન પૂછું. આપ બધાને અવાજ સંભળાય છે? હમણાં પૂછ્યો તો ફરી પૂછું છું, કેટલાને બરાબર સ્પષ્ટ સંભળાય છે? જરા આંગળી ઊંચી કરજો. આગળ પાછળ બધાને, જેટલાને સ્પષ્ટ અવાજ આવતો હોય એ બધા આંગળી ઊંચી કરો. ચાલો બરાબર. તમને અવાજ તો પેલા સ્પીકરમાંથી આવે છે. આ સ્પીકર મૂક્યા છે ને ચારે બાજુ, સ્પીકરમાંથી અવાજ આવે છે. તમે આ બાજુ કેમ જોઈ રહ્યા છો? આપ સૌને પ્રશ્ન પૂછું છું. અવાજ તો સ્પીકરમાંથી આવે છે અને તમે જોઈ આ બાજુ રહ્યા છો. બધાએ આ બાજુ નજર કરી રહ્યા છો. કારણ કે તમે જાણો છો એવું કે અવાજ ભલે સ્પીકરમાંથી આવે છે પણ બોલાય છે અહીંથી, એટલે તમે આ બાજુ જોઈ રહ્યા છો. હજુય તમે મોટી ભૂલ કરો છો. અમે પણ સ્પીકર જ છીએ, અવાજ અહીંથી આવે છે. સાંભળજો, હજુ ભૂલ કરો છો. અમે માત્ર સ્પીકર છીએ. આ સ્પીકર છીએ અમે. અમે કરતા નથી, અમે ધણી નથી, અમારાથી કાંઈ ન થાય. મુક્તો તમે પણ કાંઈ ન કરી શકો. આપણે બધા સ્પીકર છીએ, નિમિત્ત છીએ. બસ આ જીવનનું એક રહસ્યને સમજતા શીખજો કે હું કંઈક છું એવો માના મૂકીને, હું કંઈક છું એવો માના મૂકીને, શ્રીજીને સંપૂર્ણ કરતા કરો. હું કંઈક છું એવો માના મૂકીને, શ્રીજીને સંપૂર્ણ કરતા કરો. હરિ મરજી વિના કાંઈ થતું નથી એવો દાસ ભાવ દિલમાં ધરો. હરિ મરજી વિના કાંઈ થતું નથી એવો દાસ ભાવ દિલમાં ધરો. દાસ ભાવે સહુને રાજી કર્યો. દાસ ભાવે સૌને રાજી કરો. મન મોટા પ્રભુને ધર્યા કરો. મન મોટા પ્રભુને ધર્યા કરો. નિર્માની થઈને પ્રભુને ગમો. રહસ્ય છે. વચનામૃતનું રહસ્ય કહો, શાસ્ત્રોનું રહસ્ય કહો, આ છે કે હું કંઈક છું એવું માન મૂકીને શ્રીજીને સંપૂર્ણ કરતા કરો.
હરી મરજી વિના કાંઈ થાતું નથી, એવો દાસ ભાવ દિલમાં ધરો, માને મોટપ મળે તો પ્રભુને ધર્યા કરો. એને ધરી દો. હે પ્રભુ, આ તમને લઈને બધું છે, અમારાથી કશું શક્ય નથી. અને જુઓ એની મજા, જુઓ એનો આનંદ. એક શેઠ હતા. શેઠ બહુ પૈસાદાર, બહુ સમૃદ્ધ. શેઠે પોતાના પૈસામાંથી એમણે મંદિરો કરાવવા માંડ્યા. તે 1, 2, 3, 5, 10, 25, 50 કરતા જીવનમાં એમણે 150 મંદિરો બંધાવ્યા. કેટલા? 150 મંદિરો બંધાવ્યા. પછી એમની અવસ્થા થઈ ગઈ. એક મોટા સંત આવ્યા, એમની આગળ જઈને પ્રશ્ન પૂછે છે, સ્વામીજી મારે એક પ્રશ્ન પૂછવો છે. સ્વામી કે બોલો શેઠજી, શું પ્રશ્ન પૂછવો છે? સ્વામીજી, મેં મારા જીવનમાં 150 મંદિરો બંધાવ્યા, તો એનું ફળ શું? શું પ્રશ્ન પૂછે છે? મેં મારા જીવનમાં 150 મંદિરો કરાવ્યા, એનું ફળ શું? ત્યારે સ્વામીજી એક જ સેકન્ડમાં જવાબ આપે છે, 0. શું જવાબ આપે છે? 0. અરે સ્વામીજી, મેં થિયેટર નથી બંધાવ્યા, મંદિરો બનાવ્યા છે, આમ કેમ બોલો છો? સ્વામી કે ફરતી પ્રશ્ન પૂછો તો. મેં 150 મંદિરો બનાવ્યા, એનું ફળ શું? તો કે 0. અરે સ્વામીજી, મેં ભગવાનની મૂર્તિ પધરાઈ છે, મારી નથી પધરાઈ, આમ કેમ કહો છો? સ્વામીજી કે ફરી પ્રશ્ન પૂછો ને. તો કે મેં 150 મંદિરો બનાવ્યા, એનું ફળ શું? તો કે 0. સ્વામી, જવાબમાં ખબર નથી પડતી, તમે 0 કેમ કરો છો? સ્વામીજી કે તમે એવો પ્રશ્ન પૂછો છો કે મેં 150 મંદિરો બનાવ્યા. તમે મેં બનાવ્યા એનો ભાર રહે છે ને. તમે જન્મ્યા હતા, નાગોડિયા જન્મ્યા હતા, શું લઈને આવ્યા હતા? શું લઈને આવ્યા હતા તમે? ક્યાંથી તમે પૈસા કાઢ્યા? તમે કેવી રીતે બનાવ્યા? બનાવનાર કોક છે, તમે માત્ર નિમિત્ત છો. અને મેં કરો છો ને, એટલે એનું ફળ 0. એવો પ્રશ્ન કરો કે પ્રભુની આપેલી મિલકતમાંથી પ્રભુએ બનાવ્યા, હું નિમિત્ત થયો, એનું ફળ શું? બસ આટલું કહો તો એનું ફળ કહું કે ભગવાનની પ્રસન્નતા. બાકી મેં કર્યા એટલે એનું ફળ કેવું ભઈલા? 0. સત્સંગી માટે 3 શબ્દ છે ને, એટલે તો અમે કાયમ કહીએ છીએ કે 3 શબ્દ સત્સંગી માટે નહીં, ગાળો કહેવાય, ગાળો, અપશબ્દ કહેવાય. આ 3 શબ્દ સત્સંગી હોય એના માટે અપશબ્દ કહેવાય. કયા 3 શબ્દ? હું, મારું અને મેં. આ 3 શબ્દ આપણાથી ન બોલાય, એ સત્સંગી માટે અપશબ્દો કહેવાય, ગાળો બોલાય, ગાળો બોલ્યા કહેવાય. બસ હું કરું નહીં, તું કરે છે, મેં કર્યું નહીં, તમે કર્યું, અને મારું છે નહીં, પ્રભુ તારું છે. આટલું સમજતા શીખવું એ સર્વશાસ્ત્રનો સિદ્ધાંત છે. ભક્તો, આ જે સભામાં આવ્યા છીએ, આટલું સમજતા શીખ્યો. આપણે અહીં બેઠેલા આપણે બધાએ જીવનની આ એક રીતને શીખજો, રહસ્યને શીખજો. જીવનમાં ક્યારે આવા શબ્દ ન બોલો, ન વિચારો. અહંકાર ખતમ કરી નાખે, ભલાને ખતમ કરી નાખે, અને પ્રભુની પ્રાપ્તિ કોટી જન્મે પણ ન થાય. નિરંતર હાથ જોડીને પ્રભુને એ જ પ્રાર્થના કરો, પ્રભુ હું કશું જ નથી, બસ તમે બધું જ છો. માય સેલ્ફ ઇઝ નથિંગ. હું કશું જ નથી પ્રભુ, મારાથી કશું જ ના થાય. મુક્તો આપ વિચાર કરો, તમે પેટ્રોલ પંપ ઉપર જાઓ, પેટ્રોલ પંપ ઉપર, અને પેટ્રોલ પુરાવાનું હોય ગાડીમાં કે બાઇકમાં, તો પહેલું શું કરાવો છો તમે? શું કરવું પડે કહેશો? 0 કરવો પડે. અને 0 કર્યા વગર જો પેટ્રોલ પુરાવો તો નકામા પૈસા જાય. સાચી વાત છે પહેલા? એમ મુક્તો બીજો પ્રશ્ન, તમે રિક્ષામાં બેહો તો પહેલું શું કરવું પડે? પહેલા 0 કરવો પડે. તમે કેલ્ક્યુલેટર હાથમાં લો ને, તો જેવો તમે પેલો સી દબાવો એટલે પહેલું શું આવે? પહેલા 0 આવે. આ બધું શીખવાડે છે કે તમે તમારા જીવનની શરૂઆત 0 થઈને કરજો, નહીંતર હેરાન થશો. પહેલા આપણે 0 થતા શીખો. આપણે શું કરીને ફરીએ છીએ? પહેલા હીરો થઈને ફરીએ છીએ. બસ હું કંઈક છું. મુક્તો નિરંતર હંમેશા પ્રભુને સોંપાતા શીખજો. હું કશો જ નથી, બસ જે છે તું છે પ્રભુ. અમારાથી કોઈ તાકાત નથી કશું કરી શકીએ. ક્યારે અહંકારવાચક શબ્દનો ઉપયોગ કરશો નહીં, વિચારશો નહીં. નિષ્કુળાન સ્વામીએ, ભગવાન સ્વામિનારાયણના સમર્થ સંત નિષ્કુળાન સ્વામી, અને એમણે હરિબળ ગીતા નામનો ગ્રંથ તૈયાર કર્યો છે. અને એમાં બહુ અદ્ભુત પંક્તિ લખી છે કે હે મહારાજ, આ સંસારની અંદર કોઈને બળ હોય અન્ન ધન રાજ્ય તણુજી. હે પ્રભુ, કોઈને સંસારમાં અન્નનું બળ હોય,
કોઈને વિદ્યાનું બળ હોય, કોઈને બળ હોય અન્ન ધન રાજ્ય તણુજી, ધનનું બળ હોય, કોઈને રાજનું કહેતા સત્તાનું બળ હોય, કોઈને બળ હોય વિદ્યાનું ઘણુંજી, કોઈને પોતાની વિદ્યાનું કહેતા આવડતનું બુદ્ધિનું બળ હોય, હું કેટલું ભણ્યો છું એનું બળ હોય. હે પ્રભુ, કોઈને બળ હોય દેહ દેખીને આપણું જી, એટલે પોતાનો દેહ દેખીને બળ હોય કે હું કેટલો રૂપાળો છું, હું કેટલો દેખવડો છું, હું કેટલો બળવાન છું, હું કેટલો શક્તિવાન છું. પણ હે મહારાજ, એ માયેલું નથી મારે એક અણુજી. હે પ્રભુ, મારે એ માયેલું એક અણુ માત્ર બળ નથી. મારે બળ છે, આપણે બળ રાખવાનું, પણ કોનું બળ રાખવાનું? વહેલા મહારાજનું બળ રાખવાનું. મુક્ત એનું બળ રાખવું. બસ હે પ્રભુ, અમારી પાસે તું છે, તમે અમારી પાસે છો. અને મુક્તો, આપ સૌને પ્રશ્ન પૂછું કે કોઈ પણ ફિગર હોય, એકડાની પાછળ 10 મીંડા કર્યા, પરંતુ ધીમે રહીને એકડો નીકળી જાય તો કિંમત કેટલી રહે વહેલા? હે? 0. 1 મીંડું હોય તો 0 ને 10 મીંડા હોય તો 0. હે? એકડો નીકળી ગયો, શું રહ્યું? હે? જાનની અંદર તમે મોટા મોટા મિનિસ્ટરોને આમંત્રણ આપ્યું અને કદાચ નરેન્દ્રભાઈને આમંત્રણ આપ્યું, પરંતુ વરરાજાને ઘેર મૂકીને જાઓ તો મુક્તો આપ સૌને પ્રશ્ન પૂછું, કોઈ ગળ્યું પાણી નહીં, મોડું પાણી પાય કે ના પાય વહેલા? હે? મોડું ના પાય, ગળ્યું તો ના પાય. કારણ કે વરરાજાની અંદર, અરે જાનની અંદર કિંમત કોની છે વહેલા? વરરાજાની. બીજું બધું તો ટોળું કહેવાય. વરરાજા વગરની જાન ના કહેવાય, ટોળું કહેવાય. એમ આપણા જીવનમાં બધું છે, બધું છે, પરંતુ આ એકડો ન હોય, આપણો વરરાજો ન હોય તો શું વળ્યું? મુક્તો શું વળ્યું? શું વળ્યું? એકડા વગરના મીંડા. નિષ્કુળાનંદ સ્વામી એટલે લખ્યું કે 100 શૂન્ય સારા કરે, કે 100 શૂન્ય સારા કરે, પણ અંક નથી જો આગળે. સરવાળો શાનો કરશે? એ તો કાળપ કરે છે કાગળે. એ તો કાળપ કરે છે વહેલાઓ. શું એમાં વળ્યું? નો ફિગર. એની કોઈ ફિગર જ નથી. જો એકડો જ નથી તો આગળ. એમ આપણા જીવનમાં જો ભગવાન નથી, એનું મુખ્યપણું નથી, એનું પ્રધાનપણું નથી, તો શું વળ્યું? મુક્તો, એક નદી હતી, નદી, અને નદીની અંદર વાણ ચાલ્યું જતું હતું. વાણની અંદર 4 જણા બેઠેલા. એક નાવિક બેઠેલો, પેલો હલેસા મારનારો, સમજ્યા? બીજો ડોક્ટર બેઠેલો, ત્રીજા એક એન્જિનિયર બેઠેલા, અને ચોથા એક વકીલ બેઠેલા. વાણ સામે કાંઠે જવાનું હતું. પેલો નાવિક હલેસા મારે છે, ઓલા ત્રણેય શાંતિથી બેઠા છે. રસ્તો અડધો કલાક, કલાકનો લાંબો છે. હવે માણસ માત્ર ને અહંકારમાં જીવતા હોય. પેલા ડૉક્ટર સાહેબે વિચાર કર્યો કે હું ડૉક્ટર છું એવી અમને ખબર કેવી રીતે પડે કે હું સામાન્ય માણસ નથી? એટલે પેલા નાવિકને સંભળાવે છે, કહે છે, અને સંભળાવે છે પેલા ત્રણેયને, પેલા બેયને. ડૉક્ટર કહે, નાવિક, તને ઓપરેશન કરતા આવડે? તને દવા આપતા આવડે? પેલો નાવિક કે ભાઈ સાહેબ, એવું આવડતું હોત તો હલેસા ના મારતો હોત ને. મને હલેસા મારતા આવડે છે, બીજું કંઈ આવડતું નથી. ડૉક્ટર કે તો જાણજે તારી ચારાની જિંદગી પાણીમાં ગઈ કહેવાય. કંઈ વાંધો નહીં ભાઈ સાહેબ. પેલો વકીલ કે તને વકીલાત આવડે? પેલો નાવિક કે મને કંઈ આવડતું નથી, જાણજે તારી આઠાની જિંદગી પાણીમાં ગઈ કહેવાય. પેલો એન્જિનિયર કે તને પ્લાન કરતા આવડે? ભાઈ સાહેબ મને એવું નથી આવડતું, જાણજે તારી 12આની પાણીમાં ગઈ કહેવાય. થોડી વાર થઈને નદીમાં આવ્યું વાવાઝોડું, અને નાવ હાલમ ડોલમ માંડી થવા. નદીમાં પાણી ભરાવા માંડ્યું, પેલા નાવમાં પાણી ભરાવા માંડ્યું, અને નાવ ડૂબવાની તૈયારી થઈ. પેલો નાવિક કે ત્રણમાંથી એકેને તરતા આવડે છે? તરતા? પેલા ત્રણે કે નથી આવડતું, તો જાણજો તમારી હોળેયાની પાણીમાં ગઈ ગયો. મારી તો 4 આની, 8 આની, 12 આની, પણ જો તરતા નહીં આવડતું હોય તો પૂરેપૂરી હોળાની પાણીમાં ગઈ. સમજો મુક્તો, એમ બધું હશે. આપણી પાસે સત્તા હશે, દ્રવ્ય હશે, સંપત્તિ હશે, આવડત હશે, બુદ્ધિ હશે, પરંતુ આ નહીં હોય તો આપણી હોળે આની પાણીમાં જ છે. એમ સમજો મુક્તો. જો પ્રભુ નહીં હોય તો બસ કદી આપણું બળ ના રાખો. પ્રભુને એ જ પ્રાર્થના કરીએ કે હે ભગવાન, હે સ્વામિનારાયણ ભગવાન, બસ અમે બેઠેલા, અમને ક્યારે વાણીમાં, વિચારમાં, વર્તનમાં ક્યારે અમારામાં અહંકારનો અંકુર ન ઉઠે. બસ તમે જ કરો છો, અમે માત્ર નિમિત્ત છીએ, ધાર્યું તમારું થાય છે. બસ અમને આ નિરંતર વર્ત્યા કરે. કોઈ દિવસ અમે માલિક ન થઈએ, કોઈ દિવસ અમે કરતા ન થઈએ. તમારી ઉપર છોડીને તમને કરતા કરીને અમે નિરંતર વર્તીએ. એવી અમને સદબુદ્ધિ આપજો, એવી શક્તિ આપજો, એવી
સમજણ આપજો કે જેથી કરીને અમારા સંપૂર્ણ કરતા તમે બની રહો, અમારા માથે કોઈ ટેન્શન ન રહે. હે પ્રભુ, બસ અમે નિમિત્ત થઈને જીવીએ, ક્યારે ધણી થઈને ન જીવીએ, માલિક થઈને ન જીવીએ, એવી અમારી શક્તિ આપજો, સમજણ આપજો. એવી મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.